વાલા વિદ્યાર્થી મિત્રો 6 નું આપણે અત્યારે ગ્રામર જોઈ રહ્યા છે. ગ્રામર અને કમ્પોઝિશન ધોરણ 6. તો ધોરણ 6 નું આપણે ગ્રામર છે. અહીંયા તમે જોઈશું યુનિટ નંબર 2 છે. યુનિટ 1 છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આપણે સોલ્યુશન કરી નાખ્યું છે. આ યુનિટ 2 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, એનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે સંપૂર્ણ. તો સમજૂતી તમે કદાચ શાળાની અંદર આપણે મેળવી લીધી છે અને આપણે ભણાવ્યું પણ છે. તો સાથે સાથે હવે આપણે આગળના વિડીયોની અંદર હવે શું કરવાનું છે તો કે આ તમારે રૂપ પાકા કરી લેવાના છે. યાદ રાખજો, જ્યાં સુધી આ રૂપ પાકા નહીં હોય તો તમે ખાલી જગ્યામાં જવાબ આપી શકશો અને વોકનું વોક થાય, બરાબર, આસ્કનું આસ્ક થાય, ઈડી લાગે છે કે નથી લાગતો એ. અને આ નિયમ પણ વાંચી લેવાના છે. વાયનો શું કરવાનો, IED કરવાનો છે. ટ્રાય હોય તો બરાબર ટ્રાય કરી દેવાનું. અને જ્યારે પણ સ્વર આવે આવી રીતના A, E, I, O, U તેના ડબલ કરવાના છે. જો છેલ્લો અક્ષર બેવડાવવાનો છે, જેમ કે STOP, બરાબર, તો આપણે શું કરવાનું, STOP, જે P છે ને એને ડબલ કરી નાખવાના, પછી પાછું ઈડી લગાડવાનું. તો આવા રૂપ તમારે કરવાના છે. જો સ્વર છેલ્લે આવતો હોય તો છેલ્લે સ્વર એટલે મીન્સ કે છેલ્લો અક્ષર એની આગળનો અક્ષરમાં સ્વર હોય. માનો કે P હે, P ની આગળ છે O હે, તો એવા કિસ્સામાં આપણે ડબલ કરવાના, નહીતર કરવાના નથી. અને ખાસ વિદ્યાર્થી અનિયમિત ક્રિયાપદો કરી નાખજો. ધોરણ 8 સુધી તમારે મસ્તીના આવે જ છે અને પૂછાય જ છે, બરાબર. ધોરણ 8 સુધી આ બધા તો કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. આપણે હવે સ્વાધ્યાય તરફ જવાના છીએ. તો નિયમો સમજી લીધા હશે, બરાબર, ક્લાસની અંદર તો આપણે સમજાયેલું છે બધું. ચાલો હવે જોઈએ એક્સરસાઇઝની અંદર પહેલું કે આપણે શું કરવાના હતા કે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન સાથે છે. હવે અહીંયા તમારે એક વચન બહુવચન જોવાનું જ નથી, કારણ કે આપણે તો ક્રિયાપદ સાથે એનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું છે. તો ક્લેપ છે તેનું ક્લેપ્ડ થશે. શું થશે? ક્લેપ. તો આપણે વાત કરી ડબલ P થાય તો કે હા ડબલ P થાય, પછી ઈડી લાગે, બરાબર. તો આ રીતના કરવાનું છે, ક્લેપ્ડ. ત્યારબાદ છે ફેલ્ડ. ફેલ્ડ એટલે શું થાય, બરાબર, ફિલ્ડર બોલને ક્યાંચ કરે છે. તો ક્યાંચનું આપણે શું થશે, ક્યાંચ, બરાબર. ક્યાંચનું ભૂતકાળનું રૂપ થાય કોટ. શું થશે? કોટ. યાદ રાખજો, COUGHT, કોટ થશે. મિતાલી, એમાં ડ્રિંક છે તો ડ્રિંકનું તો શું થશે, ડ્રેંક થશે. અહીંયા NE ની જગ્યાએ A આવતો છે, બરાબર, DRANK, ડ્રેંક. ત્યારબાદ ગ્રાન્ડ મધર, તેમાં વોક છે ને વોકડ થશે એટલે ઈડી લગાડવાનું છે, બરાબર, WALKED. ચાલો એના પછી પાંચમો ધ લિટલ બોય. એનું લાફ છે તો લાફડ કરવાનું છે, ઈડી લગાડી દેવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. ચાલો ઓકે. એના પછી છઠ્ઠું છે મોહન, તો રનનું રેન થાય, બરાબર, RAN કરવાનું છે, RUN નું શું કરવાનું, RAN. ચાલો સાતમું છે વી છે, એમાં ફ્લાયનું ફ્લ્યુ કરવાનું, EW કરી નાખવાનું, વાય કાઢી નાખવાનો, એની જગ્યાએ શું લખવાનું, E અને W કરી ફ્લાયનું ફ્લ્યુ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 7 આપણે સોલ્વ કર્યું. હવે 8મી ખાલી જગ્યા છે જેમાં ગાર્ડનર છે એટલે માળી થાય, બરાબર. તેમાં આપણે સાઉટ લખેલું છે તો સાઉટેડ એટલે આમાં ઈડી લગાડવાનું થશે. શું, કયું રૂપ લગાડવાનું થશે, ઈડી લગાડશો એટલે બની જશે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે એટલે 9મી ખાલી જગ્યા મંકી. મંકી છે તો મંકીનું શું થાય, જમ્પ છે તો જમ્પડ કરવાનું છે, ખાલી ઈડી લગાડી દેવાનો એટલે બની જશે. ચાલો 10મી ખાલી ટીચર. તો ટીચ છે ટોટ કરવાનું, શું કરવાનું, અથવા તો ટીચડ કરો તો પણ ચાલશે, બરાબર, ટીચડ પણ કરી શકાય, કા ટોટ કરી શકાય. ચાલો 11મું છે મિહિર. મિહિર છે રાઈટ છે, એનું રોટ થાય છે વિદ્યાર્થી મિત્રો. શું થશે, રોટ. તો WROT અને E, આ રોટ થયું. આ રોટ લખવાનું છે, આમાં ભૂલ છે, આ લખતા નહીં. ઓકે ચાલો 12મું છે સોહમ. સોહમનું તમારે અહીંયા પોસ્ટ છે તો પોસ્ટેડ કરવાનું છે, ઈડી લગાડી દેવાનું છે. 13મું દેવ છે. પ્લે છે તો પ્લેડ કરવાનું છે, ઈડી લગાડી દેવાનું છે.
બોયઝમાં સાઉટનું સાઉટેડ એટલે આમાં પણ ઈડી લગાડી દેવાનું છે. ઓકે, આ ઈડી વાળા હતા. 15મી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો એના નેક્સ્ટ પેજની અંદર તમારે હશે પંડ્યાવાળી. બરાબર, એમાં વોટર છે તો વોટરેડ કરવાનું છે, ઈડી લગાડી દેવાનો છે. એમાંય તે મોહન માં સિંગ છે તો SANG કરવાનું, SANG સેંગ. દિશા છે ક્લોઝનું ક્લોઝડ એટલે ઈડી લગાડી દેવાનું. 18માં વી સાથે શું એટ છે ને છે ને તો એટ કરવાનું, ATE. બરાબર, 19 દીપકમાં પછી શું આપેલું ટેકનું ટૂંક કરવાનું, આ અપવાદરૂપ યાદ રાખજો. બરાબર, ટી કરવાનો પછી પાછો ડબલ O કરવાનો પછી કે કરવાનો એટલે ટેકનું ટૂંક થશે. તો આ કરવાનું છે. 20મી ખાલી જગ્યામાં શું છે તો કે નિલેશ. બરાબર, શું આપેલું છે ક્લાઇમ્બ તો ક્લાઇમ્બ બેડ. બરાબર, ઈડી લગાડી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. મિહિર શું આપ્યું સી તો સી નું શું થાય SAW થાય. ઓકે, ચાલો બરાબર જ છે. મીરાબેન છે એમાં વોશ છે એનો વોશડ કરી નાખો, ઈડી લગાડી દેવાનું અહીંયા. બરાબર, પાછળ બીજું કંઈ કરવાનું નથી. ચાલો ત્યારબાદ ફરીદામાં શું કરવાનું છે તો કમનું કેમ કરવાનું એટલે કે અહીંયા O છે એની જગ્યાએ આપણે A મૂકી દઈશું એટલે શું બની જાય CAME. બરાબર, એ રૂપ અહીંયા આપણે 23માં લખવાનું. 24માં જોઈએ તો રચના છે. બરાબર, તો ડ્રો છે એનું શું કરવાનું છે ડ્ર્યુ કરી નાખવાનું. આ ઈ છે એ છે એનું ઈ કરી નાખવાનું એટલે રૂપ બની જશે. તે છે ગોનું હંમેશા વેન્ટ થાય તો આપણે તમને ખબર જ છે, આપણે ક્લાસમાં પણ વારંવાર કે WENT. બરાબર, ગોનું શું થાય વેન્ટ. ચાલો એના પછી પ્યુન છે તો રિંગ છે તો રેંગ કરવાનું RANG. બરાબર, રેંગ. ચાલો નેક્સ્ટ આપણે 27મું લાઇકનું લાઇકડ કરવાનું. શું કરવાનું ઈ પછી અહીંયા ડી લગાડી દેવાનું, લાઇકનું લાઇકડ. 25માં કેતન શું કરવાનું એ કેતનની અંદર બ્રેક છે. બરાબર, તો બ્રોક કરી નાખવાનું, બ્રેક બ્રોકેન. બરાબર, આમાં ભૂલ છે, બ્રેકેડ ના થાય, બ્રેકેડ નો થાય, બ્રોક. શું કરવાનું છે બ્રોક. ચાલો 29 છે એની અંદર વી છે તો વી સાથે આપણે મેકનું મેડ. આ બરોબર છે, આ સાચું જ છે. ઓકે, ચાલો ફાધર ટેકનું ટૂંક કરવાનું, એ ખબર પડી ગઈ. ચાલો એના પછી તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે ભૂતકાળના રૂપની ખાલી જગ્યા. તો અહીંયા સંપૂર્ણ આપણે ભૂતકાળના રૂપની પણ સોલ્યુશન કરી નાખ્યું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો બંને વિડીયો આપણે આ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ. બંનેના વિડીયો ત્યાંથી જોઈ અને શેર કરી શકો, જેથી સાચવી શકો. અને આપણી IMP એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ચેનલ આપણે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ડેટા મળતો રહેશે અને સોલ્યુશન પણ મળતું રહેશે.